ગાઈઝ આપણે ઉપરકોટ આવ્યા છે એટલે ઉપરકોટની અંદર શું શું છે એ બધું તમને બતાડશું. એટલે ચાલો ઉપરકોટની અંદર આવીને આપણે ટિકિટ લેવાની હતી એટલે આપણે 2 ટિકિટ લઈ લીધી અને બેટ પણ બાંધવાનો હતો એટલે બેટ પણ આપણે બાંધી લીધા 2. મિત્રો આ એક વસ્તુ છે કે અહીંયા આપણે સિક્કા ચોંટાડવાથી કંઈક થતું હશે, આપણે તો ખ્યાલ નથી. હેલો મિત્રો, આ તમે જોઈ શકો છો ઉપર કોટની પોલીસ ચોકી. અહીંથી અમે આમ જઈએ છીએ. ઉપરકોટની મજા લેવી હોય તો ઉપરકોટ આવવાનું, 100 રૂપિયા દેવાના. અહીં ઉપર આવતા એટલી બધી દુકાનો આવે. મસ્ત ગેમ ઝોન છે આ ગેમ ઝોન. પ્લાસ્ટિક એવી વસ્તુ લઈ આવવાની મનાઈ છે એટલે જો કોઈ આવો તો પ્લાસ્ટિક એવી વસ્તુ મૂકીને આવો. અહીં ચડતા જ મસ્ત મજાની લોકેશન આવે. હેલો ગાઈઝ, આ છે તોપ ને અહીંથી આખા જુનાગઢને આપણે ઉડાડવાનું છે. અહીંથી આખું જુનાગઢ દેખાય, તમે જોઈ શકો છો. નીચે છે જંગલ, મસ્ત મજાનો મસ્ત વ્યૂ આવે અહીંથી. તમે જોઈ શકો છો કે આ તોપ કેવો મસ્ત છે. બાજ ઉડે છે બાજ. તો ગાઈઝ આ છે કચરા પેટી. તમે જોઈ શકો છો કે આની અંદર કચરો નાખવામાં આવે. મસ્ત મજાની લોકેશન છે આ બધી. આ લોકેશન કેવી છે મસ્ત, તમે કહેજો, કમેન્ટ કરજો. જોઈ શકો છો તમે, આમથી ફેમિલી ચાલી આવે. હેલો ગાઈઝ, આ મસ્ત લોકેશન છે, તમે જોઈ શકો છો. એકવાર આવો જુનાગઢ એટલે ઉપરકોટ આવવાનું ભૂલતા જ નહીં. મસ્ત મજાની લોકેશન છે, એવું મસ્ત મજાનું છે આ બધી વસ્તુ. અહીંયા બધા ફોટો પાડો આવે કેમ કે અહીંયા ઉપરકોટ લખેલું હોય એટલે જો કેમ છે મસ્ત મજાનું લોકેશન. પાછા અમે ઉપર જઈએ છીએ. જોઈએ હજી જાજી વસ્તુ છે બતાડવાની, તમને બધી વસ્તુ બતાડશું. પ્રવાસમાં લઈ આવ્યા છે એટલે બાળકોને તમે જોઈ શકો છો કેટલા બધા હે નિશાળિયા. વોશરૂમ પણ કોઈને કરવું હોય તો ગોતતા નહીં, અહીંયા જ. તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા માણસો છે. જો તોપ આ તોપથી આખું જુનાગઢ આપણે ઉડાડવાનું છે તો ઉડી જાય અહીંથી. જોઈ શકો છો તમે કેટલા માણસો છે અહીંયા. હેલો ભાઈ લોક, તમે જોઈ શકો છો કે અહીંયા કેવી કેવી મસ્ત જગ્યાઓ છે. અહીંથી લોકેશન મસ્ત છે. નીચે ઉપરકોટ લખેલું છે. આખું જુનાગઢ અહીંથી દેખાય છે. તમે જોવો એક ફેરી તોપ. કેટલા માણસો અહીંયા છે. આ પણ આપણો ફેન છે. આ પણ આપણો ફેન છે. આ પણ આપણો ફેન. કયો લાઈક કરો, લાઈક તો ભલે. લોક તમે જોઈ શકો છો કે કેવી મસ્ત લોકેશન છે. અહીંથી નીચે જવાનું, પછી અહીંથી આપણે જોઈએ આગળ શું ભગવાનની ગુફાઓ છે. તમને હું આગળ બધું બતાડું, વિડીયોમાં બના રહો. હેલો ભાઈ લોગ, ત્યાં તો આપણે વિડીયો ઉતારવાની મનાઈ છે એટલે આપણે ત્યાં ગયા નહીં. જોઈએ આગળ બધી કેટલી બધી વસ્તુઓ છે બાજુ. હજી આગળ તમને બતાડીએ શું શું અહીંયા છે. બહુ મસ્ત જ છે, મસ્ત મજાની લોકેશન છે. તમે જોઈ શકો છો કેટલા બધા માણસો પણ છે. અને આ મિની ટ્રેન. અહીંથી પૂરો આખો ગિરનાર દેખાય છે. અહીંથી સૂચનાઓ તમે વાંચી શકો છો. મસ્ત મજાની લોકેશન છે, તમે જોઈ શકો છો. એક નંબર. આ જવાની મનાઈ છે. આ લોકેશન છે મસ્ત ફોટોગ્રાફી માટે. ઉપર આ 4 ફીટ કરી છે એટલે કે કોઈ પણ વસ્તુ ઉપરથી આવે એટલે નીચે ન પડે. બેસવાની મસ્ત મજાની લોકેશન છે, જોઈ શકો છો તમે. કબૂતરા અહીંયા ઈંડા મૂકે. નીચે તમે જોઈ શકો છો
કબૂતરા પણ કેટલા બધા છે. આ મસ્ત લોકેશન છે એટલે અહીંયા આવજો તમે ભૂલ્યા વિના. મસ્ત કૂવો પણ છે. મસ્ત લોકેશન છે અહીંયા. ઉપરથી તમે જોઈ શકો છો કેવું મસ્ત લાગે. અંદર કચરો પણ છે, તમે જોઈ શકો છો, બેરડ ને એવું વસ્તુ. મસ્ત લોકેશન છે. હાલો થોડા ઘણા ફોટા પાડીએ અને તમે જોઈ શકો છો કે કેવી રીતે મસ્ત ડેકોરેશન કરેલું છે. બહુ આપણે નીચે જવું નથી કેમ કે નીચે જતા જ અંદર ડૂબ થઈ જાય. એ કચરો પણ અંદર પડેલો છે અને તમે જોઈ શકો છો કે કેવી મસ્ત લોકેશન છે. ઉપરથી મસ્ત દેખાય. માંથી બધા માણસો આવે. ચાલો હવે અહીંથી આપણે નીકળીએ છીએ. અને તો એવું લાગે છે કે કબૂતરા અહીંયા નીકળી સરેક કરવા જ આવે છે. તમે જોઈ શકો છો કે નીચે નીકળી સરેક જ છે. મસ્ત મજાની લોકેશન છે. અહીંયા આવજો જ. એવું પણ લાગે છે કે આપણે ઊંડી ખાઈમાં ન હોય જાણે. તમે જોઈ શકો છો આ બનાવેલું હોય છે. કાં આવું બધું તો આ પહેલેથી જ છે આ બધી વસ્તુ. હા, અમે બે સિગ્નેચર કહે છે. તમે જોઈ શકો છો આને કઈ સિગ્નેચર. ચાલો હવે ઉપર જાય કેમ કે અહીંયા તો મસ્ત લોકેશન તો છે પણ ઉપર હજી કેટલી બધી વસ્તુ છે. અહીંયા ચડવામાં અમને પગ દુખવા માંડ્યા એટલે તમે આવો એટલે સેફટીમાં આવજો. સિગ્નેચર ખાવી ગુનો છે તો પણ અમે ગુનો કરીએ છીએ. બહાર નીકળી ગયા છે તો થોડો ઘણો આરામ કરવો પડશે. હવે બહુ ઊંધર આવેલું છે. મસ્ત મજાની લોકેશન છે. તમે જોઈ શકો છો ગાઈસ, બહુ મસ્ત લોકેશન છે. તમે અહીંયા આવજો. તમે ઓલું જોઈ શકો છો કે તમે સિંહ પણ જોઈ શકો છો. જાણે કોઈ મૂવીનું શૂટિંગ હોય એમાં આવો સિંહ હોય. વहाँ જવાની તો મનાઈ, આપણે ત્યાં નથી જતા. તમે લાયન જોઈ શકો છો કે કેવો મસ્ત છે. એકાદા બે ફોટા ત્યાં પાડી. જોવું તમે ચોકલેટથી નો બનાવ્યો હોય એવું લાગે. હેલો દોસ્તો, આની અંદર આપણે જોઈએ શું છે. આની ઉસ પાર આ જ છે ઓલી વાવ જે આપણે નીચેથી જોઈ હતી. આ છે વાવ. આની અંદર કબૂતરા આવે સરખીને ભરી દે. તમે મસ્ત મજાની લોકેશન બતાડો. જો એક નંબર. આ से अगर नजर घटी तो दुर्घटना घट गई, समझ लो. આપણે ભવનાથ જાય એ રસ્તો છે. આ છે. આ તમે જોઈ શકો છો. એકવાર તમે આવો જ. મસ્ત મજાની લોકેશન છે. તમે જોઈ શકો છો. તમે અહીંયા આવજો જરાક. એકવાર આવો તમે, બહુ મજા આવશે. ચાલો આપણે વहाँ જઈએ. ત્યાં પણ જોયા જેવું સ્થળ છે. નંબર વ્યૂ છે. તમે જોઈ શકો છો કે બે એક ઓર પહાડ અને વચમાં પણ પહાડ જ છે. એક નંબર સુપર. અહીંયા બારથી માણસો આવે છે જોવા બધું. આ પગથિયા ચડવામાં ધ્યાન રાખવા કેમ કે એ બહુ ઊંચા છે. ભાઈ જેવો રિક્સ ના લેવો તમારે કોઈને, કેમ કે આજથી પડીએ તો દુર્ઘટના ઘટી જાય. કોઈ વસ્તુ વધતું નથી નીચે જાય તો. ખીચકોલી એકવાર અહીંયા તોપ આવ્યો. મસ્ત મજાની લોકેશન છે. જો કપલ આવો તો બેસ્ટ લોકેશન છે. તોપ અગર તમારે ફોડવો હોય તો અહીંયા આવો. આજથી તો કઈ આપણે દેખા. આની અંદર શું છે આપણે જોઈએ. દેખાય કઈ એમાં સોંગ વાગે છે. આની અંદર શું હોય? આ કેમેરા પણ છે એટલે કોઈ પણ મસ્તી નહીં. કોઈ પણ સાધન આરે યા કોઈ પણ વસ્તુ આરે. જો બહુ મસ્ત લોકેશન છે અને અહીં કપલ પણ બેઠા છે. કપલ માટે આ બેસ્ટ જગ્યા છે. એની અંદર શું છે આપણે જોઈએ. શું હશે? કોઈ પણ વસ્તુ નહીં. લોલ એક વાં સિંડુ હે, એક વાં સિંડુ હે. અહીંથી તમે જોઈ શકો છો પવન પણ એક નંબર આવે છે. એક નંબર લોકેશન છે અહીંયા ફોટો પાડવાની.
આના વિના અંદર નથી કરવા દેતા ભાડિયા. આવો એટલે આ પહેરીને જવું પડે. એકવાર આવ્યું છે આમાં સોંગ વાગે છે, જાણકારી આપે છે કે અહીંયા નહીં આ કંઈ ટચ કરવાનું નહીં એવું. આ નાનો તોપ આવ્યો છે, નાનો તોપ. આની અંદર આપણે જોઈએ શું છે શું નથી. લગભગ તો કંઈ નથી. આની અંદરથી ન જાય, અડધો તો આનો કિલો જ તોડી નાખે. તમે જોઈ શકો છો. પ્લાન તો નહોતો પણ પ્લાન થઈ ગયો. મસ્ત મજાની લોકેશન છે, મસ્ત મજાની લોકેશન છે. એક ને એક સાંભળી તમે બોર થઈ ગયા છો મને ખબર છે, તો પણ તમે જો ફરીથી ત્રણ આવ્યા તો એક હાથો મારે બેમાંથી એક હાથો ઘેરે પણ લઈ જાઓ મારે. ગાય જોઈ શકો છો તમે. વાહ, એક નંબર, સુપર ડુપર. મસ્ત પવન આવ્યો, મસ્ત પવન, એક નંબર. અહીંથી મસ્ત મકાન, જુનાગઢ આખું દેખાય. આ તોપ તો આપણે ઘેરે જ લઈ જવાનો થાય. તમે જોઈ શકો છો કે અહીંથી તાજ હોટેલ દેખાય છે, તાજ હોટેલ. જય મામાદેવ. આ મામાદેવનું મંદિર છે, તમે જોઈ શકો છો. મામાદેવને પગે લાગી અને અહીંથી નીકળીએ. ગાઈસ બહુ મોટું વસ્તુ છે, એટલે ચાલીને જ લગભગ તમે તો થાકી જવાના છો. લોકેશન એક નંબર છે, લોકેશનમાં કંઈ પણ નથી ઘટતું. અહીંયા કેટલી બધી વસ્તુ છે, તમે જોઈ શકો છો. મસ્ત મસ્ત છે, મસ્ત એક નંબર. વાંચી લઈશો. તક્કાબારી, તક્કાબારી છે આ, તક્કાબારી, તક્કાબારી છે આ તોપ. તક્કાબારીથી અંદરથી જાતા તોપના ગોલા, આની અંદરથી જાતા ગોલા. પણ ગુનો કરે ને, ગુનો એટલે અહીંથી ફેંકવામાં આવતા એને, અહીંથી નીચે ફેંકવામાં આવતા, એટલે અહીંથી કંઈ પણ વસ્તુ નહીં. ત્યારે આ કંઈ મકાન કોઈ વસ્તુ નહીં હશે. તમે ચાલવામાં બહુ આમાં ધ્યાન રાખજો, કેમ કે અહીંયા નીચે ધ્યાન રાખવાનું. જો ઉપર જોવાના રહેશો ને તો નીચેના ક્યાંયથી નહીં તમે રહેશો. ચૂના ચક્કી જોઈ શકો છો. ચૂના ચક્કી કેવી મસ્ત છે આખે. અમે એક ગુનો કરવા જઈએ છીએ, એ તમને બધાને જણાવીએ કે અહીંયા સિગ્નેચર ખાવાની મનાય છે, તો પણ અમે ગુનો કરીએ છીએ. સિગ્નેચર ખાઈએ છીએ તો પણ, કેમ કે એક જ વધી છે. હેલો ગાય, તમે જોઈ શકો છો કે અહીંથી આપણે ઉપર જવાનું છે, તો ચાલો ઉપર. અહીં કેમેરા છે એટલે કોઈ પણ વસ્તુનું ઉદ્ઘાટન નહીં કરવાનું. સિગ્નેચર તો જરાય નહીં ખાવાની, તો પણ અમે લોકો ખાઈએ છીએ. સૂચના વાંચી લેજો, અહીંયા સૂચનાઓ બહુ વધારે છે. આ છે નવા રસુલ ખાન વોટર. આ છે વોટર, એક કૂવો જ છે, જો કે અંદર એટલું પાણી છે આખો ભરેલો. અમે ગુનો કરીએ છીએ, જોઈ શકો છો તમે. સિગ્નેચર ખાઈએ, પાણી આવે છે, પીવાનું જ હશે ઓફકોર્સ. અને કેમેરા સામું થૂકવાનું પણ નહીં, પણ મેં થૂકી લીધું. એટલે જોઈએ શું સજા થાય છે. ઉંમર કેદની થાય તો બહુ સારું. ઝાડું આખું કઈ કોની નજર લાગી હોય એ કઈ ખબર નહીં. મસ્જિદ બહુ મસ્ત છે, તમે જોઈ શકો. એની અંદર પણ જાય, પણ ચપ્પલ પહેરાય એટલે અંદર નથી જવું, કેમ કે ત્યાં કોઈ માણસો નથી, એટલે ત્યાં અંદર જવા પણ નહીં દેતા હોય. જોઈ શકો છો, બહુ મસ્ત છે. તમે અહીંયા આવજો. કૂવો આપણે જઈએ છીએ અત્યારે. ઓલી જઈએ આપણે પેલી વાવ જોઈ હતી ને, અડીકડી વાવ હતી. આ છે કૂવો, નળકવ કૂવો. આના સમયમાં હું પેદા થયો હઈશું, મને ખબર જ છે. હું જ રાજા હતો, મને ખબર છે. પણ હવે શું કરું, આ મને કોઈ ઇલાકો દેતા નથી.